નમસ્કાર, ફિગર આપની માં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. સરકારી હોસ્પિટલોના હાલ વિશે તો આમ બધાને જાણ હોય છે કે સેવા કેવી હોય છે, પરંતુ અમદાવાદની એલજી હોસ્પિટલમાં તો સારવાર સિવાયના પણ ધાંધિયા ઓછા નથી. રવિવારની જ વાત લઈ લઈએ. અહીંયા ભર બપોરે અડધો કલાક લાઇટ જતી રહી, જનરેટર ચાલુ કરવા માટે પણ કોઈ વ્યવસ્થા નહોતી અને વેન્ટિલેટર સહિતના સેંકડો દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા. તો દર્દીઓના પરિવારજનો અને સ્ટાફ પણ અંધારામાં ફાંફે ચડ્યો. પછી શું થયું એ જાણવા જેવું છે. રવિવારે ભર બપોરે એલજી હોસ્પિટલમાં અંધારપટ. અને ઓટોમેટિક સિસ્ટમથી જનરેટર ચાલુ જ ન થયા. આઈસીયુમાં પણ વૈકલ્પિક જનરેટરથી લાઇટો ચાલુ ન થતા દોડધામ. લોબીમાં ભર બપોરે અંધારપટ. લોકોએ મોબાઈલ ટોર્ચ ચાલુ કરી અને રસ્તો શોધવાની ફરજ પડી. તો આ છે હાલત અમદાવાદની એલજી હોસ્પિટલની. અહીંયા સાવ સાધારણ એવી મુશ્કેલી ઉકેલવામાં પણ અડધો કલાક થઈ જાય છે. તો દર્દીઓની સારવાર કેવી રીતે થતી હશે? સોચ લો ઠાકુર. અમદાવાદની એલજી હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગના આ દ્રશ્યો છે, જ્યાં ગઈકાલે લાઇટ જવાના કારણે દર્દીઓ તેમજ તેમના સગાની ભાગદોડ મચી હતી. સૌથી મહત્વની બાબત કે કોઈ પણ જગ્યા પર કુદરતી લાઇટ દેખાય, કુદરતી પ્રકાશ આવે તેવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. આઈસીયુમાં રહેલા દર્દીઓને મુશ્કેલીનો સામનો તો કરવો જ પડ્યો. સાથે સાથે બીજી તરફ જોઈએ તો અવર જવર કરતા તમામ દર્દી તેમજ તેમના સગાઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, કારણ કે જે રીતે જે લોબી છે તે લોબીમાં દર્દીઓની અવર જવર તો મોટી સંખ્યામાં રહેતી હોય છે, પરંતુ આખરે આ જ લોબીમાં અંધારપટ હતું. આખરે કેવી રીતે દર્દીઓ બીજી તરફ જવું તેના માટે મોબાઈલ ટોર્ચનો ઉપયોગ કરતા હતા. લિફ્ટમાં જોઈએ તો એક બે નહીં પરંતુ હજારોની સંખ્યામાં દિવસ દરમિયાન લિફ્ટનો ઉપયોગ કરવા માટે દર્દીઓની લાંબી કતારો જોવા મળતી હોય છે. આ જ દર્દીઓ ગઈકાલે લાઇટ જવાના કારણે લિફ્ટમાં ફસાયા હતા. મતલબ એ થયો કે હોસ્પિટલમાં આવતા તમામ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને દર્દીઓ રામ ભરોસે છે. અચાનક લાઇટ જતી રહેતા દર્દીઓ, સ્ટાફ, ડોક્ટરો બધા જ ધંધે લાગી ગયા. લાઇટ જવાના કારણે કેટલાય લોકો લિફ્ટમાં ફસાયેલા રહ્યા. લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા સ્ટાફની દોડધામ થઈ. ઇમરજન્સી ટ્રોમામાં નવા સ્ટ્રેચર પર આવતા દર્દીઓ અંધારપટમાં પરેશાન. શા માટે કેટલાક અંતરે જનરેટરથી ચાલતી લાઇટોની વ્યવસ્થા નથી? શા માટે આઈસીયુમાં પણ જનરેટર ચાલુ થયું નહીં? હોસ્પિટલ પાસે ઓટોમેટિક સિસ્ટમથી જનરેટર ઓપરેશનની વ્યવસ્થા કેમ નથી? મેન્યુઅલી પણ જનરેટર ચાલુ કરવા માણસો ન હોય એ કેવું મેનેજમેન્ટ? આટલી મોટી હોસ્પિટલમાં લાઇટના આવા ધાંધિયા કેવી રીતે ચાલે? એ જાણવા માટે કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે એલજી હોસ્પિટલની મુલાકાત લીધી અને પાલિકાના પદાધિકારીઓ અને શાસકોને ઝાટક્યા. 4 करोड़ 33 लाख रुपए का बिल एलजी अस्पताल का टॉरेंट पावर के जरिए बिल आता है. सबसे बड़ी बात तो यह है कि 4.5 करोड़ रुपए का जब इतना मातबर बिल आता हो और कोई कंपनी की फॉल्ट के कारण यदि अस्पताल की लाइट चली जाती हो तो मैं मानता हूं कि यह बहुत बड़ी लापरवाही है. अहमदाबाद म्युनिसिपल कमिश्नर से कांग्रेस पार्टी ये रजूआत करना चाहती है मीडिया के माध्यम से कि यह बहुत ही सीरियस इशू है. यदि इस प्रकार का इशू भविष्य में होता है तो कांग्रेस पार्टी म्युनिसिपल कमिश्नर श्री का कहीं ना कहीं सस्पेंशन लेने की बात करेगी. સવાલ એ થાય કે આ કેવી સિસ્ટમ છે જેમાં દર્દીઓ, તેમના પરિવારજનો અને સ્ટાફ પણ બાનમાં રહે? આ તરફ હોસ્પિટલના સત્તાધીશો કબૂલ તો કરે છે કે આ બરાબર નથી થયું, પણ તેમની પાસે તો ઓલ ઇઝ વેલ વાળો જવાબ તૈયાર છે. ટોરેન્ટ પાવરમાં કંઈક મેજર ફોલ્ટ થયો, એના લીધે અહીંયા એરિયામાં આખામાં લાઇટનો ઇસ્યુ થયો. એની સાથે સાથે અહીંયા પણ લાઇટ ગઈ અને જનરેટર ચાલુ કરવામાં આવ્યા હતા. વચ્ચે થોડાક ટાઈમનો ગેપ થયો, પણ એ સમયે અમારા બધા વેન્ટિલેટર્સ અને બધા મશીન્સ બેકઅપમાં હોય જ છે, એટલે એ સમયે કોઈ પેશન્ટ્સને એવો કોઈ પ્રોબ્લેમ ના થયો. પણ લાઇટ ગઈ અને જનરેટર ચાલુ કરવામાં આવ્યા અને
પછી લાઇટ રિઝ્યુમ થઈ ગઈ. જોકે આ ઘટના બની એની પાછળ કારણ એ પણ ખરું કે જૂના બિલ્ડિંગને તોડવામાં આવ્યું ત્યારે ઓટોમેટિક સિસ્ટમ લગાવવામાં આવી જ નથી અને મેન્યુઅલી જનરેટર ચાલુ કરવા માટે કોઈ મેન પાવર નથી. મતલબ એ કે હોસ્પિટલ તંત્ર પાસે કોઈ પ્લાનિંગ નામની વ્યવસ્થા જ નથી. આશા રાખીએ કે હવે કમસે કમ સુધરી જાય તો દર્દીઓને ફરીથી મુશ્કેલીમાં મુકાવવાનો વારો ના આવે. જોઈએ તો ઓપીડીમાં પણ આ જ પ્રકારની ભીડ રહેતી હોય છે, વોર્ડમાં પણ આ પ્રકારની ભીડ રહેતી હોય છે. આ તમામ દર્દીઓ તેમજ તેમના સગાને જો લાઇટ જાય તો કોઈ પણ વૈકલ્પિક જનરેટરથી ત્વરિત વીજળી ન મળે તો કયા પ્રકારની મુશ્કેલી પડે તેની તમામ વસ્તુઓના તમામ ચિત્ર ગઈકાલે જોવા મળ્યું હતું. હવે આ ઘટના બાદ અધિકારીઓ અને એલજી હોસ્પિટલના સત્તાધીશો શું શીખ લે છે અને કયા પ્રકારના સુધારા કરે છે તે સૌથી બાબત મહત્વની છે. કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9.